સ્વીટી. ભાંગી ગયો લાગે તમારો, કેમ એમ હાઈલા? ભાંગે મારા દુશ્મનનો, મારો હું કામ ભાંગે? આ તો બેહવા ગઈ ને પગ ધસકાણો તે આવું થયું. તે બપોર વચ્ચે કા અહીંયા? કેમ નો આવી હકી? અમારું ઘર છે, આ ભૂલી ગયા તમે? તમારું ઘર આમ છે. અમારું ઘર ભલે ને આમ હોય પણ છે તો ત્રીજું ચોથું ઘર ને. તારે શું તકલીફ છે? આ સોસાયટીમાંથી નીકળતી હતી તને જોઈ તો વળી આવી ગઈ. એમ થાય કે આ શેરીની દીકરી છે ને બહાર બેઠી છે તો બેહી જાવ એને અરે હુવાણું કરવા. હારી વાતો કરો તો હુવાણો કરવી જ છે. અમારું જ માઠું બોલો તો હું કામ કરી? લે વખતનું થોડી છે. કરો વાત. મેં ક્યારે માઠું બોલી? હે, આ તમને લોકોને એમ છે કે હું લોકોને માઠું બોલું એમ. સ્વીટી, આ સોસાયટીમાં સત્સંગ કરવા ગઈ હતી ને, હે તો સત્સંગ પૈતો ને તો બધી બેનો વાત કરતી હતી કે આ ભૂપતભાઈની દીકરી સ્વીટીને કોઈક છોકરો જોવા આવ્યો હતો 2 દી પહેલા. ખબર હતી મને. કઈક વાત આવી હોય ને તો જ તમે ભલે ને આમ નીકળતા ન હોય તોય તમારે અહીં આવવું પડે. બોલી એવું કઈ નથી, મેં જાણવા ફોન કર્યો. ફોન? સોરી ફોન નહીં, જાણવા માટે આ નીકળીને થોડી તું દેખાઈ ગઈ તો હું જાણી લઉં એટલે મારે ઠેકીને કેવા થાય ને કે તારું મંતવ્ય શું છે એમ. મારું મંતવ્ય દેવું જ નથી તો ઠેકીને હું કામ કેવું છે? તો હું એમ કહું છું કે એ છોકરાએ જવાબ આપ્યો કઈ તને પસંદ કરી? ના, ત્યાં નથી કરવાનું. કેમ નથી કરવાનું? કેમ કે ના આવી ગઈ એટલે. એમ કે ને કે તને ગમે છોકરો જોવા આવે ને એ ના પાડીને જાય છે. આ તો તું હરકપદુડી થાય કે ગમે છોકરો મને જોવા આવે ને તો હું જ ના પાડી દઉં છું. આ 3 જગ્યાએ તો મેં સાંભળ્યું કે તને છોકરાવાળાએ ના પાડી કે આવી છોકરીને પસંદ કરીને મારી જિંદગી બરબાદ નથી કરવી. આવી એટલે કેવી? જરાક વિસ્તારમાં સમજાવો ને. એટલે અમે ઠેકીને કહીએ કે બીજાને ઈ જ કે કાળી છે, ઘાટઘૂટ વગરની છે અને 2.5 ફૂટની છે મારી જેમ. એટલે મારી જેમ તોય તમારા થયા ને. મારી વાત અલગ છે, અમારા જમાનાની. હું તો તારા જનરેશનની વાત કરું છું. મારી હું ને ઉપરાણો લઈને બેઠી. અને આમાં સ્વીટી તારો આટલો જીભડો છે ને તો વાત સાંભળે 100%ની સોના ટચમાં કે તને કોઈ છોકરો પસંદ નથી કરવાનો. સમજી લેજે. તમારા ઘરમાં કેમ તમારા છોકરાને પરણવું છે? હું ક્યાં કહું છું મારા છોકરાને પરણે? તો હું લાભ છે પણ એમ નહીં, પણ આમ જો તને કોઈ છોકરો નથી પસંદ કરવાનો તું એક કામ કર, તારા બાપાને કહી દે કે મારે લગ્ન નથી કરવા. ખોટું આ સોસાયટીમાં નામ ખરાબ થાય અને બીજી છોકરીઓનું હોય તો નહીં થાય. કેમ કે તારી યાર રખડે છે એટલે કદાચ એ લોકોને એમ કે સ્વીટી યાર રખડે છે એટલે એનું નહીં થાય. એટલે મહેરબાની કર તું બધાને કહી દે. કેમ કે તને કોઈ છોકરો પસંદ કરવાનો નથી, તું કોઈને પસંદ આવતી નથી. આવું કે નો આવું તમારું શું છે? તમારે મારા ખર્ચા ઉપાડવા હોય, તમારે મને રોટલા દેવા આવવા મારે છે ને વધારે પડતું. મારે એમાં તો બોલતા જ નહીં હો ને. અને સોસાયટીની છોકરીઓ આટલી બધી નડતી હોય ને તો ત્યાં છે ને એને કહેવા છો ને અમારા ઓટલા હું ભાંગો છો. જીભડો જ આવડો બધો મોટો છે. તારી માનો તો જીભડો નહોતો તે તારો કોના જેવા થયો છે? તમારી જેવો. લે મારે હું લેવા દે? હું તો તારી પાડોશણ છું. મારે કઈ લેવા દેવા નથી કે મારા જેવો જીભડો તારો થાય. અને મારા જેવો જીભડો હોત ને તું ક્યાંની હારે વહી ગઈ હોત. આ અમે હોળ વર્ષ પૈણી ગયા અને આપણે ટૂટું અટકી ગયું. યાદ છે? ઘર ભેગું થાને હવે છીબલી તેમાં કોણે કીધું ટૂટું રહી ગયું? હે, અને તને કહેવા વાળું છે કોણ? કેમ? હા, તમારા સત્સંગમાંથી અમારી વાતો મળે તો તમારા એ જ સત્સંગમાંથી તમારી કઈક ઊંચી નીચી વાતો ના મળે અમને? ઈ બધી બુદ્ધિ વગરની હશે. હા, સેમ બુદ્ધિ વગરની છે કે તમને આ બધી વાતો કરે છે. જો સ્વીટી, તારા જીભડાના કારણે તને કોઈ પસંદ નથી કરવાનો. તું ઘાટ ગુટ વગરની છો ને તને હાવ કોઈ પસંદ નહીં કરે. મને નહીં કરે. તમારું થઈ ગયું, તમારો છોકરો થઈ ગયો ને તમે તો ખુશ રહ્યો. પણ તમારા ઘરમાં છોકરો મોટો થઈ ગયો હવે જો એની વાતો હાલે છે. તમારે જેમ ન હોય. હે તો તમારા છોકરાનું થયું? એ તો થઈ જાય ને નસીબમાં હશે ત્યારે. તું કેમ ચિંતા કરશો? બસ તો આજ હું કહું છું તો મારી ઉપાથી તમે હું કેમ કરવાઓ? મારા નસીબમાં છે ત્યારે થઈ જાહે. જો સ્વીટી, તું શેરીની છોકરી કહેવાય. છોકરા તો વાંઢા એમ રહી જાય ને તોય વાંધો નહીં, પણ જો સોડિયું એમને રહી જાય ને તો તકલીફ પડે. હા, કા તમારો છોકરો કપડા વગરનો રખડે તોય કઈ વાંધો નહીં એમ કહો. એ સ્વીટી, બોલો ભાન રાખજો. મારા અશોક વિશે કઈ કહેતી નહીં. જીભ ખેંચી લઈ તારી.
તમે આવ્યા કે હું આવી? આ કોનું ઘર છે? કોણ કેવા આવ્યું? આ શેરીનો રસ્તો તો એક છે ને ડોહો. પણ રસ્તો તો આમથી છે, તો અહીંયા આ રસ્તો છે, અહીંથી દિવાલમાંથી ઘૂસીને જાવ છો. તે તું દેખાણી તે બેઠી ને કે મારે ત્યાં તો કોઈને વાતું કરવી હોય કોઈ. તો સત્સંગમાં પોતે જાઓ ને સત્સંગમાં ભગવાનના નામ નથી લેવા. બસ આ પંચાયતો કરવી ને બીજાના ઘરમાં આવું. તારે પંચાયત નથી કરવાની થતી મારી, પણ તને કોઈ પસંદ કરવાનું નથી, 100%ની વાત છે. તારે જે કરવું હોય ને ઈ કરી લેજે, જે છોકરાને જોવો હોય ને જોઈ લેજે. બધા છોકરા તો ના પાડવાના છે. ઓ તમે પ્રાણથી પ્યારા છો, મને વાલા વાલા છો, કેવી રીતે કહું તમને, તમે કેમ આટલા સારા છો. એમાં કેમ ગુસ્સો કર્યો? એમાંય પ્રેમ વાળો રાગ તમે સ્વર તમે કાઢી શકો ને. નહીં એટલે ગવાય પ્રેમથી, પણ જે કેરેક્ટર હોય એમાં જરી કઈ પ્રેમ ન હોય તોય દાંત ભીહાઈ જાય. તું વિચાર કર. એટલે તમે કહેવા શું માંગો છો? એવા ઈ માંગુ છું કે અહીંયા આપણે બેઠા બેઠા બીજી બધી વાતો કરી છે, ક્યારે આપણે આપણી વાતો કરી? હા તે કરો ને, કયો તમારી વાત કયો કઈ ખારી. હું માણસ છું, હુંય માણસ છું. એક વાદરી યારે મારા લગ્ન છે. અ, કા કા બોલ ને આગળ તો. કા બોલો ને, ખબર પડે. લે લે હરખી વાત કરવાની વાત કીધી. કરવાની તો ઈ જ કહું છું તને. ખબર પડી? કયો ને તમારી વિશે કઈ બે શબ્દ. હું પેલા આતંકવાદીમાં હતો. હે તમારું મોઢું જોયા જેવું લાગતું નથી કે તમે આતંકવાદીમાં હોય. હકીકત તારું મોઢું તો સારું જ છે, મસ્ત. તું મોડલ ને હિરોઈન બનવાની વાત કરશો ને, તારું મોઢું એટલે આ લે આ સ્વીટી બેન કેમ આમ આવ્યા? કેમ વાવાઝોડાની જેમ આવ્યા, હા એને મોજાની જેમ ફટકાણા. કઈ ચોઈટું જો વાળમાં. હા ઈ આપણા પડોશી છે ને એને ચોટાડી દીધું છે. ઓહ. હા મામ 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 કરી કરીને. અરે પણ હું થયું કેમ આટલો બધો ગુસ્સો કરે છે તું? હા શું થયું છે કહેશો? ભાઈ ભાભી આ બાજુમાં હિરલબેન રે ને હા એને મને ન બોલવાના શબ્દ કીધા. એટલે નો બોલવાના શબ્દો કીધા એટલે કઈ સમજાણું નહીં એક સ્વીટી. મિનિટ, આ હિરેલ એટલે આપણી બાજુમાં રહેતી ઈ એક જ વ્યક્તિ ને, જે ઓલી એવડી ઈ જ ને? હા એ જ. એણે મને કીધું કે તું તો છે ને કોઈને ગમે એવી નથી. હા તને કોઈ દિવસ કોઈ સારો છોકરો નહીં મળે, તને કોઈ પસંદ નહીં કરે. તે એમાં તારે ચિંતા કરવાની શું જરૂર છે? ઈ છે ને બધી રીતે છે નાની, ખાલી એની જીભડી જ મોટી છે. પણ ચિંતા કરવા જેવી વાત તો છે ને દેવે. આ હિરલબેનને આપણા ઘરે માથું મારવાની શું જરૂર છે? પાડોશણ છે તો એ રીતે રહે ને. આપણે સ્વીટી બેનને આવું બધું કહેવાનો શું મતલબ? હવે આમાં એક જ જેના શરીરમાં આખું મજબૂત હોય, એક પેર પાટ હોય ને તો એ માથું છે, તો માથા સિવાય બીજું મારે હું ઈ? એવું નથી, પણ આમે તે આવું બધું થોડું સારું લાગે. આવું થોડી કહેવાય એને હવે. તો હું જેવી હોય એવી, ઈ મારું છે અને મારી મરજી છે. હું જે કરું ઈ. એવું બધું હું કહેવાનું એને કે છોકરો નહીં ગમાડે. મારે ક્યાં ગમાડવો છે કઈ છોકરો? તમે પણ રોવાનું બંધ કરી દો. આવી રીતે રોવાય નહીં. આવા કોક તો કઈ તને જાય. તારી ઉપર ભરોસો નથી કે છોકરો કઈ નહીં ગમાડે કે ગમશે કે નહીં ગમે? ગમાડે કે નો ગમાડે એનોય દીકરો છે, એને કોઈ દી આપણે કહેવા ગયા કે તું આવો છો કે તેવો છો એમ? ઈ તો માનતા છે આપણામાં ને એમાં ફરક તો ઈ જ તો છે. પણ દેવે કાલ સવારે માની લો કે સ્વીટી બેન ને કોક જોવા આવ્યું અને આ હિરલબેને આવી રીતે વાત કરી આડાવડે તો માણસ આપણા ઘર અંદર ઘરમાં આવ્યા પહેલા ત્યાંથી પાછું વળી જાય. ઈ તો કહેતા જ તા હો કે ગમે તે આવશે ને ઈ મોઢે જ કહે છે મારું કઈ થાવા નહીં દે ને, કે મારથી શું તકલીફ છે? કોને ખબર? એવી તો વળી કેવી પાડોશણ લે. હવે જાવા જો ને બધું. જાવા આપણે ક્યાંથી છે? હવે ઈ વાતને આપણે ફોકસમાં લઈ તો આપણે તકલીફ પડે ને. હવે પડોશણ છે અને જે કેવું હોય કે જે ચડાવે અને આ બધા છે ને ઈ જ જોતા હોય કે હું ખાઉં છું કેટલું, એમાંથી આ બધા લે છે મગજમાં કેટલું. એમાં જો 2% મગજમાં ખાલી લઈ લીધું ને તે એટલે પાડોશીઓ રાજીના રેડ. પણ તોય કારણ કે એને જોતું હોય હળગે ઘરે તમારા ઘરે હળગે એટલે ઈ રાજી. પણ એકવાર કહેતો હાલે. આ દર વખતે કાંઈક નું કાંઈક જ્યારે રસ્તામાંથી જાઓ ને દર વખતે આડા જ ઊભા રહી જાય. હા અને રોજનું થયું છે. એ 6 મહિને એકાદ વાર હોય, વર્ષે એકાદ વાર હોય તો હારું હાલો. આ બહાર નીકળ્યા નથી કે એનું મોઢું જોયું નથી કે એણે બોલવાનું ચાલુ કર્યું નથી.
તો પછી એક કામ કરો, એનો કંઈક રસ્તો કરવો પડશે. ઓલા સૂટમાં વહી જાઓ. હે હે એમાં વહી જા સૂટમાં? એટલે હું તો તમે શું કહેતા હતા? તમે શું સમજ્યા? તમે શું સમજાવવા માંગો છો એ કોને? ઈ તો વાત છે, સમજાવવા માંગુ છું, તમારે સમજવું નથી ને મારું તમે સમજતા નથી. તમને કરવું હું, મારે કેવું હું એ સમજાતું નથી. તમારે કાંઈ કહેવાની જરૂર નથી. આપણે હિરલબેન હારે વાત કરવાની છે. બોલ. હવે નો કરતી, હવે નો કરતી, સાચું કહું છું. આપણે હિરલબેન હારે વાત કરી અને હિરલબેનને કહેવાનું છે કે આવી રીતે છે ને એને આપણા ઘરમાં માથું ન મારવું જોઈએ. એ એની રીતે જે જીવે છે એ આપણને કાંઈ વાંધો નથી. એ જે કરે એ આપણે શું છે, આપણે અત્યાર સમયમાં કોઈ દી માથું માર્યું છે નહીં ને? એને છે ને એની હારે જે લેવડ દેવડ કરી હોય, શાકની ઘા તે જે બધી જેટલી લેવડ દેવડ કરીને બાકી હોય ને બધું આપી દેજો. એના ઘરેથી કોઈ દી છે ને ભાભી આવ્યા ને પહેલા નહોતું છાતું કે આવતું, બરાબર છે? ઈ કર્યું જ નથી આપણે કોઈ દી, એટલે ઈ બોલમાં તું એમનો મેં આપણે હારે બોલતા હશે, કાંઈક વ્યવહાર કર્યા છે મમ્મીએ. વ્યવહાર નથી કર્યા. પાડોશી છે તો ક્યારેક વળી આપણે બોલ્યા તો આપણને થોડી ખબર હોય કે આવું હશે હાવ એમ. અને સોસાયટીમાં ભેગા થાય તો બધા ભેગા થતા હોય તો? કઈ એનો મતલબ એવો છે કઈ? હા તો કેવું થયું, એને પારકી પંચાયત જ છે. હા, આપણા ઘર ઉપર જ ખાલી નજર છે એને. હા, ગયા વર્ષે ગણપતિમાં પૈસા લખાવ્યા હતા, ખબર છે આપણે? તો કે લે તમે તો આટલા જ લખાવ્યા, એણે 1 રૂપિયો નહોતો દીધો પાછો. હે ઈ નથી હા? ખબર. અને આ વખતે કહે કે પહેલા તો જેણે ગયા વર્ષે એટલા લખાવ્યા હતા એની આગળ ડબલ લ્યો, પછી ઈ કે અમે સિંગલ આપશું. અને ભાઈ આમાં તું ઉગ્ર છો હે? તો તને કઈ ખબર જ નથી પડતી કે હું બોલવું ને હું ન બોલવું એમ? તમે બે પણ જે ટોપિક ઉપર વાત કરો છો એમાં મારે હું ઉગ્ર થાવું? નકર તો માર કેમ તારી બેનને કોક આવું કહી જાય, કોઈ છોકરો નહીં ગમાડે, હું વાંઢી રાખવી આખી જિંદગી અહીંયા બેહાડવી છે? તમારે હિરલબેન સાથે નારાજગી હોવી જોઈએ. ઈ આપણે એને કેવું પડે છે હજી બોલો. હા, જાઓ હમણાં હિરલબેન પાસે, એનો વહીવટ કરી નાખું પછી કહેજો. આવું કહી દીધું બોલો. આ હિરલબેનને બોલાવ્યા છે પણ હજી આવ્યા નહીં. મારી દીકરી વિશે કેવું બોલે એને શરમ નહીં થતી હોય? લ્યો આવો આવો હિરલબેન, સ્વાગત છે તમારું આ ઘરમાં. ભૂપતભાઈ, આ ઘણા વર્ષો પછી તમે તમારા ઘરમાં અમારું સ્વાગત કર્યું, એનું કોઈ કારણ જણાવવામાં આવશે? હા, કારણ કે અમારામાં માણસાઈ છે એટલે અમે સ્વાગત કરીએ છીએ. અને તમે મારી દીકરીને ન બોલવાના શબ્દ બોલ્યા છો એટલે તમારામાં અપમાન કરવાની ટેવ છે. લે કરો વાત. એ ભૂપતભાઈ, આ તમે માનવતા અને આ બધા ભાષણ આપવા માટે જો મને બોલાવી હોય તો તમારે કામ કરવું પડે, કેમ કે તમે સોસાયટીના મેન લીડર છો. તો બધાને સોસાયટીમાં ભેગા કરો અને બધાને એક સાથે આ બધું ભાષણ આપવાનું ચાલુ કરો. માનવતાની સુવાસ ટાઇટલ રાખવાનું તમારે અને આનું ભાષણ તમારે આપવાનું. તો મને એકને નૌકમે બોલાવી છે. ના, સોસાયટીના બધાને ભેગા કરીને એમ જ કહેવાનું છે કે આ સોસાયટીમાંથી હિરલબેનને વિદાય કરો. કેમ ભાઈ? આ ઘરનું મકાન છે, ઘરના મકાન મૂકીને અમે ક્યાંય ન જઈએ. આ તમને ન પોહાતું તમે વયા જાઓ ઘરના મૂકીને ઘર. અરે પણ તો મારી દીકરીને તમારે શું કહેવાની જરૂર છે કે તને કોઈ છોકરો પસંદ જ નહીં કરે ને તારામાં કાંઈ લેવાનું નથી? મારી દીકરી જે હોય એ તમારે અમારા ઘર આરી આ બાબત વહીવટ કરવાની જરૂર નથી. બરાબર. તો ભૂપતભાઈને એની દીકરીએ કહી દીધું કે આ હિરલ માસી કઈ કહેતા હતા, એ પણ એના વિશે વર્ણન કરતા કહી દીધું એમ ને? તો કે જ ને, દીકરી બાપને ન કહેતા કોને કહે? તેમાં ક્યાં ખોટું કીધું ભૂપતભાઈ? આ જે સાચું હતું એ તો કહી દીધું. અને આમે કહેવત છે, સાચું તો હગી માને ન ગમે તો શેરીની છોકરીને ક્યાંથી ગમે? હે, મારી દીકરીને કોઈ છોકરો પસંદ કરે કે ન કરે, મારી દીકરી તમારા ઘરે નહીં આવે, બરાબર? મને ભારે નહીં પડે કોઈ છોકરો ન લઈ જાય ને તો. તો તમે કેમ આ જોણજોણું ચાલુ કરો છો? સીટી છે જેવી ઘાટ ઘૂટ વગરની, તે એને છોકરો પસંદ કરે ઈ કોણ? હે, અને કરે ને તોય તે બિચારો ભવિષ્યમાં પસ્તાય કે આને કરીને આને પસંદ શું કામ કરી હશે. હા, મારે તો વાલ ઓખાણવા કે સોળા તમે મારી દીકરી વિશે બોલો છો એવું તમને પણ લાગુ પડે ને? મને હું કામ બોલે? હે, હું કઈ ઘાટ ઘૂટ વગરની નથી, વ્યવસ્થિત એકદમ ભગવાન આકારમાં જ બનાવી છે. તઈદ મલકની પંચાયત કરો છો ને? તો તમને હું લેવા દેવા? હે, આ બાયુની પંચાયતમાં તમારા જણને હું લેવા દેવા? તે મને સ્પેશિયલ તમે ઘરમાં બોલાવી વાત કરવા માટે, એની કરતા તમે રસ્તામાં કરી શકતા હતા. અરે હિરલબેન,
ભગવાને હાઈટ તો તમને મારા જેટલી જ આપી છે, પણ જીભડો 1.5 ફૂટનો આપ્યો હોય. એ બાયુનો જીભડો છે ને 1.5 ફૂટનો હોય. આ તમારી જેવા જણ ભટકાય ને એને ભાન ન પડે કે બાયુ માણાને આવી રીતે કમ્પ્લેન કરે બોલાવાય જ નહીં પહેલા પ્રથમ. અરે પણ ઘરે જ બોલાવાય ને, રસ્તા વચ્ચે વળી આપણે બે ઝઘડો કરતા હોય ને કોઈ જોઈ ગયું હોય તો તમારી હારો મારી જાય. તે હોય તો જાય ને, નો હોય ને કાંઈ ન જાય. ઇજ્જત છે ને એટલે જ ઘરમાં બોલાવીને વાત કરું છું, બાકી તો રસ્તા વચ્ચે મને તમારી જેમ બબડતા આવડતું જ હતું. એ ભૂપતભાઈ, આ તો રસ્તા વચ્ચે તમે વાત કરો ને તો ગામને ખબર પડે, શેરીવાળાને ખબર પડે કે ભૂપતભાઈને જે લીડર બનાવ્યા છે ને મોટા બાપા થઈને એ ખોટા બનાવ્યા છે. આ બાયુની એટલે કે શેરીની બાયુને હોતે આ રસ્તા વચ્ચે કેવા હાકે છે. આ ઘરમાં બોલાવો, તમે હોશિયાર છો, ઘરમાં બોલાવો અને કાંઈક કમ્પ્લેન કરો ને જોર જન્માથી બોલો તો બીજા કોઈ સાંભળે નહીં ને, તે તમે મને અહીંયા બોલાવી છે. અમે કેવા છીએ એ ખબર પડતા પડશે, પણ તમે કેવા છો ને એ આખી સોસાયટીને ખબર છે. તે ખબર છે સોસાયટીને, તો મારો હું ન્યા કઈ કાંદો કાઢી લેવા ના તે કાંઈ ફરક ન પડે. સોસાયટીમાં ખબર પડે ને તોય દે. આપણે સાચું કહેવામાં કોઈ દી કઈ શરમાતા નથી. જેવી તમારી છોકરી હતી એવું કીધું, હવે તમે 17 જણ જોવા લઈ જાવ છો ને અને આવશે ને છોકરા જોવા તોય તમારી છોકરીને પસંદ કરવાનું જ નથી કોઈ. મારી છોકરીની તમે ચિંતા રહેવા જો, મારી છોકરીની ચિંતા કરવા વાળો એનો બાપ બેઠો છે, બરાબર? તે બાપને હું ખબર પડે કે છોકરીને કેવા છોકરા ગોતાય એમ. માં હોત તો ખબર પડત કે પોતાની દીકરીને કેવા છોકરા ગોતવા જોઈએ એમ. હવે જે હોય એ તમે એમાં માથું નહીં મારો તો વધારે સારું. તમારું જે કામ હોય ને એ કરો, બાકી અમારા ઘરની મોરે હવે તમે ક્યારેય હાલતા નહીં. ના ના હું કામ, આ શેરીનો રસ્તો છે, આ કે તમારા નામનો દસ્તાવેજ નથી કે શેરીનો કે નો હાલી અમે. હે ભગવાન, મારા નાથ, ઘરમાં કેમ અત્યારે તો તમારા ધણી નથી, પણ હશે તે કેમ હાચવા હશે ને એ તો ભગવાન ઈ જાણે. તમારે ક્યાં પંચાયત કરવાની જરૂર છે કે મારા ધણી હતા ને મને કેમ હાચવીને કેમ નહીં એમ. ભૂપતભાઈ, તમારા જેવા શેરીમાં આવે ને માણા એટલે માણા આમનામ કંટાળી જાય. પણ હું તમને એ જ કહું છું, તમારે હું મારી દીકરી વિશે પંચાયત કરવાની જરૂર છે? પંચાયત કાંઈ નથી કરતી. આ જે મને ખબર પડી ને જે મને સમજ પડી ને ઈ જ બોલું છું. સારું બોલજો, પણ બીજે અત્યારે અહીંથી રજા લ્યો, મારાને બરાબર? સાચું નથી કહેવાતું. આ કેવી બાય છે, મલકની પંચાયત કરવા સિવાય બીજું કઈ કામ જ નથી. જમવાનું થઈ ગયું? ના ના બાકી છે. શું બનાવું આજે જમવામાં? તારી રીતે બને નહીં. તમે કયો એ બનાવું, પછી હું શાક બનાવું. તમે અમુક શાક તો પાછા ખાતા નથી. નહીં ભાઈ તારી રીતે હાલ. હું જરાક પપ્પાને થોડીક વાત કરી લઉં. શું વાત કરવી છે તો કહો. એટલે ઓલા હિરલબેન વાળું શું થયું એમ પૂછું છું. કે હિરલબેન વાળી વાત તમારે કરવાની જરૂર નથી પપ્પાને. કેમ? એ તો મેં અમસ્તા જ કીધું હતું તમને. મસ્ત કીધું તું એટલે? સ્વીટીબેન આપણી બાજુમાં બેઠા હતા ને એટલે. પણ એમ નહીં તો હમણાં તો અહીંયા ઉછળતી એવું કહેતી હતી કે હિરલબેનના ઘરે જાઓ, એનો વહીવટ કરી નાખો. તમે તો બહુ ગુસ્સાવાળા છો, હા, ઈ તો કાંઈ કેરેક્ટર દેખાતું નથી. હા એ તો સ્વીટીબેન બાજુમાં હતા કે નહીં એટલે એમ કહેતી હતી. એમ તો કહું છું સ્વીટીબેનને એમ ન થવું જોઈએ કે આપણે ભાઈ ભાભી એની સાથે નથી. આ તો ખોટું જ કહેવાય ને. કેમ ખોટું? તો આપણે બેનને રમાડી છે એવું ન થાય? ના ના એવું ન થાય. તમને એવી બધી ખબર ન પડે. એ બાયુનો વહીવટ હોય. એમ? હા અમને કાંઈ ખબર જ ન પડે. ન જ પડે ને. બાયોની પંચાયતમાં શું બોલવાનું? બરાબર છે. તો મારે તો કાંઈ કહેવાની જરૂર છે નહીં. જો દેવે પપ્પાએ ઓલરેડી કહી દીધું છે બધું. કહી દીધું છે? વહીવટ કરી નાખ્યો એનો. હાય હાય. હા, મેં કાલ વાત કરી હતી. હું પહોંચું એ પહેલાં પપ્પા પહોંચી ગયા. તાર વડાટી ઠીંગા મસ્તી જેટલું કહેવાનું એટલું બધું સંભળાવી દીધું છે ને. આવું બધું નહોતું કરવું. તો તારે માફી માગવી છે? ભૂલ થઈ ગઈ એવું લાગે છે ને? ના ના માફી તો તો લઈ રોજ જાવ મગાય. માફી તો કોઈ વાતે ન મગાય. હવે માફી માંગીને કોઈ મતલબ નથી ને આપણે. તો હવે હું માફી માંગવાની? જે કર્યું એ કર્યું. હવે તો પછી હવે કરવાની શું જરૂર છે કાંઈ? હા તો સ્વીટી બેનને કહી દેવાનું આપણે કે બધું થઈ ગયું છે. તમે એને નજર સામે ન જાતા. બીજું તો શું કહેવાનું?
કોની નજર સામે? હિરલબેનની નજર સામે જ્યારે હિરલબેન બેર બેઠા હોય ત્યારે આપણે અરે સીટીબેનને નજર સામે હું ન જાઉં. એને જો જરીકે મને પ્રશ્ન કર્યો ને તેને અહીંથી વાડી નાખે, અહીંથી. એવું ન કરાય દાદા, જેલમાં જાઓ આખી જિંદગી જેલમાં રહેવું પડશે પછી. તો હારે રહેવું. નારી ના, હું પાપમાં શું કરવા ભાગીદાર બનું? તારી હારે નથી કે તો ત્યાં હોય ને કોઈક તો હોય ને બધા હારે રહેવું અમે એમ. તમે ક્યારેય કોઈ વાતને આમ સિરિયસ જ વાત કરું છું હું. હા બસ એમ તોડી નાખવું હોય ઈ હિરલને. હવે હવે બેન કહેવાય પણ મોટા છે તમારથી. બેન હશે તારી. આપણા પપ્પાએ આપણને એવા સંસ્કાર નથી આપ્યા કે આપણે ગમે એને ઉકાર તુકાર કહી દઈ. આપણા પપ્પાએ સંસ્કાર આપ્યા છે? આપ્યા હોત તો તું એવી ન હોત. રાતે ફોન જોવાનું ઓછું કરી નાખો, હા ઓલી ગેમ રમવાનું, એટલે આ બધું તમને યાદ રહે. અચ્છા એવું હોય, એમ નો રમો તો યાદ રહે એમ ને? હુઈ જવાય. આજથી તમારો નિયમ 9 વાગે ને હમ. ત્યાં હુઈ જવાનું અને 6 વાગે ને ત્યાં જાગી જવાનું. કોઈ ભોજો ભાઈ 9 વાગે ફ્રી નથી કરતો. કેવી લેંગ્વેજ યુઝ કરો છો દેવેન? થોડું પ્રોફેશનલ યાર. ગુસ્સો આવે છે યાર મને. તું 9 વાગે ઉઈ જવાનું એટલે તું કાંઈ હું કાંઈ અક્ષય કુમાર છું? નહીં હું આમિર ખાન છું કે મારે કામ કરવું હોય તે કરવાનું. કરોડપતિ લોકો છે તોય હુઈ જાય છે, તો તમારે ક્યાં કઈ કામ જ હોય છે? એટલે જ તો નથી હોવાતું ને. હે એટલે કે ઈસી હોય તો ને બહારના વહીવટ પતાવવામાંથી કાંઈ ઉઠા હોય તો કે લે મોદી જેટલો વહીવટ છે, મોદી જેટલો વહીવટ. મોદીજીને ઈ કે મોદીજીને કે આટલો વહીવટ છે તોય ફોન હાથમાં ન હોય. તમારા હાથમાં સતત ફોન હોય. મોદીજીને 5 આસિસ્ટન્ટો છે, આપી દે આસિસ્ટન્ટ લે હાવ ફ્રી થઈ જાવ. બનો પેલા મોદીજી જેવા બનો, પછી આસિસ્ટન્ટ મળે ને આપણે આપણી લેવલ પ્રમાણે વાત કરાય. લેવલ મોદીજી ક્યાં પ્રમાણે સરખાવાય. હે મોદીજી ક્યાં ને તમે ક્યાં? ચા વેચતા વેચતા બિચારા ક્યાં ઠેઠ પોગી ગયા. તારી યારે લગ્ન કર્યા પછી ખબર પડી કે સાલો હું ક્યાં. રેવા દ્યો ને, રેવા દે તું. તમે રેવા દ્યો. આ હિરલબેનની જેને વાતમાં રેવા મારી પૂરી દે ને તો 5 દિવસ સુધી નહીં ખોલું. હિરલબેનની વાતમાં મારી હારે હું ઝઘડો કરવા માંડ્યો? તારે હિરલબેન યારે બાંધવા નથી મેં આવવાનું મને. વ્યવસ્થિત સમજાવ્યા તમને. તે હું વ્યવસ્થિત સમજાવ્યા. એટલા સમજાવી દીધા હોત ને તો ઓલી હિરલ બોલતી બંધ થઈ ગઈ હોત. બાજુમાં રહે છે પણ એક અક્કલનો છે. રેવા દો, નથી ગોતવું કાંઈ. હું તો હારા હાટું કહું છું, બાજે કોઈનું ભલું નથી. રાત તારું હારા હાટું તારી પાસે રાખ. હમણાં કાપી નાખ, પોણી કરી નાખે હમણાં પોણી અડધામાંથી. જો વ્યવસ્થિત જ વાત કરું છું તો હખના ઊભા રહીને વાત નથી થતી માણસની જેમ? અખણા એટલે કેમ હોય અખણા? વ્યવસ્થિત ઊભું રહેવાય. એ રીતે જેમ તમે જાઓ, મારે રસોઈ બનાવવી છે. થેન્ક યુ. જવાબ આપ્યો હોત ને તો ઉપાડી લે. હા, જ્યારે હોય તો ઝઘડા જ કરવાના, બીજી કોઈ વાત જ નહીં. બેન ભાઈ બે હરખા. આજકાલ વળી હું બે ગોઠલા નીકળી ગયા દૂધ પી પીને તા બતાડશે આખા ગામમાં. આજકાલ ને આ જન્મ તો વેદ ગોટલું બહાર આવી ગયું. હા, સમજ્યા? રસોઈ કરવા માંડ્યો અદબ પાડીને નો ઊભી રહે. રસોડામાં અદબ પાડીને ઊભું શિસ્તતા જાળવવાની વાત છે. મારી મરજી. રસોઈ કર. હાલ મીઠું નો નાખતી ભૂલ વગેરે. હાલ. આ કાગળ તો બરાબર જ છે, તો પછી મારો બેટો સોસાયટીનો લીડર થઈ અને મારી અમે તવાઈ કરતો તે આવડો શરમ નહીં આવતો હોય જાણ થઈને? મમ્મી આ હું સાંભળું છું. હે તું વળી હું સાંભળીને આવ્યો હોય, હું કાંઈ શું કે ત્રિકાળ જ્ઞાની તો નથી કે મને બધી ખબર પડી જાય ભૂતકાળ ભવિષ્યની ને વર્તમાનની ને બધી હું થઈ ગયું બધું. આ ભૂપત કાકા રહ્યા એ તમને જેમ ફાવે એમ બોલીને વહી ગયા. હે તમારી સામું બોલ્યા એ અને તમે સાંભળી લીધું. અશોક, તને શું લાગે છે કે આ ભૂપત કાકો સોસાયટીનો કાકો હશે, દાદો હશે, પણ અહીંયા છે ને આપણું કાંઈ ન હાલે. આપણી પાસે એ હેરી ગયા કે નહીં એ કયો? આમાં આ બધી વાતો થાય છે એમાં તો એમ છે કે તમને બહુ બધું કીધું. ફેંકો મારતો હશે. કેમ કે જણને તો અમુક જણાને એવું હોય ને કે ફેંકા મારે તો ઉચિત જ ન, ફાકા ફોજદારી જ કરે. ફાકા જી કે ઘરમાં ક્યાં ત્યાં રૂપિયા લાગે છે. હા હાવણી લેવાય, નકરું બોલે નહીં બાંધવાનું. એ
હાવણી લઈને નહીં મને બોલાવી હતી. કઈ આપણા ઘરે નથી આવ્યા ઈ. તમે ત્યાં ગયા હતા? ન્યા ગઈ હતી એટલે કે મને ભૂપતભાઈ બોલાવી હતી. શું કીધું પછી? હું કીધું? સ્વીટીની વાત હતી કે મારી દીકરીને કેમ આવું કીધું. કહી દીધું તમારથી જ્યાં ધોડાઈને ધોડી લેજો. તને ખબર છે તારી માને એક શબ્દ કોકા કહે ને એટલે સામે 100 શબ્દ રિટર્ન આવે. સાચી વાત. અને તને એમ લાગ્યું તો બહાર સાંભળીને આવ્યો કે તારી મમ્મીને આ ભૂપતભાઈ ગમે એમ બોલ્યા એમ. હા, એટલે તો આ મારો બાટલો ફાટી ગયેલો છે. દુનિયામાં માણસ છે કેવા, પોગી નથી શકતા એટલે ખોટી ખોટી વાતો ફેલાવે છે કે મેં આમ કરી નાખ્યું ને મેં તેમ કરી નાખ્યું ને. હવે એની દી છે ને કાચો પાપડ અહીં ન ભાંગે. અને વાતું તો કોણ જાણે આમ હિમાલયમાં ચડીને 4-5 સૈનિકોને મારી નાખ્યા હોય ને કોઈકને જઈને સરહદ પર, એવી વાતોના ફાંકા ફોજદારી કરે. બરાબર. મને છૂટો મૂકો ને ખાલી રજા આપો. આમ જુઓ. એ અસ્કા, આ તારા મગજની મને ખબર છે હો. તું છે ને એની પાસે ક્યાં જાતો નહીં હો કોઈની પાસે. સાવ સમજો એવા શબ્દો બોલું, એવા શબ્દ બોલું ને તો પછી એને ગમે એ કોક કેમ તો કાંઈ સાંભળે જ નહીં. અસ્કા તું રેવા દે ને. હું તો એક તો માથાકૂટ કરીને આવી છું ડોહાની હારે. તું વળી ક્યાં ને આ માથાકૂટ કરવા જાશો કોકની હારે. અને મને તારા મગજની ખબર છે તું કોકના માથા ફોડીને આવીશ ને તો મારે ઉપાધિ થાય. ત્યાં તો લોકો બાંધવા જાવ. હવે તો લોકો પોલીસ સ્ટેશન વયા છે. મોટો થઈ ગયો છે, કાંઈ નાનો નથી સાયકલ ચલાવતો. પણ જેટલા ઘરે છે બધાને ટાટિયા ભાંગી નાખ્યા હોય તો કોણ પોલીસ સ્ટેશન જાય? હાફ મર્ડરનો કેસ લાગે કાકા. હમજ કાંઈક બુદ્ધિ વગર ના. સારું છું તમે આ બધું આ ભણ્યો નથી ને ઈ જ વાંધો છે. ભણ્યો હોત ને તો આ બધી ખબર પડત કે હું કરાય ને હું નહીં. એમ ડોબા જેવો હાળો. ઠીક, હાલો હવે ઈ બંધ રાખવું. પણ સાચે ન હસકા, આ સ્વીટીનું કોઈ પણ જોણ જોવા આવે છે ઈ એને કોઈ પસંદ કરે છે? હાવ કેવી લાગે છે એની છોકરી હે. હવે ખોના ખબર થતું જ નથી. નહીં થાય. અને જોજે આપણી ચેલેન્જ છે હો. આમ જો ચેલેન્જ, કોઈ પણ આપણે વાત કરી હોય અને સાચી ન પડે ને એવું બનતું જ નથી. એને કોઈ પણ છોકરો જોવા આવશે 575, એકેય છોકરો એને પસંદ કરવાનો જ નથી. બરોબર. એટલે ઈ બળેતરામાં ને બળેતરામાં ચન બાંધે છે આપણી હારે. બીજું એના કાંઈ નથી. એક્ઝેક્ટ પરફેક્ટ અશોક. એને શું છે કે એની છોકરી ગાંઠગૂંઠ વગરની છે અને આટલા બધા જોણ જોવા આવે છે તો કોઈ પસંદ નથી કરતું. આ બધો બળાપો વળી મારી પર ઉતારે છે, બીજું કાંઈ નથી. એટલે મને બોલાવી હતી કે હિરલબેન તમારું કામ છે, તમે મારા ઘરે આવજો. ને સોસાયટીની વચ્ચે ન ગઈ હે, પાણીયારીનો બહુ હોય તો. હા, વાત હજી છે ને. પણ હજી આપણી કાંઈ આડાવળી વાત કરીને એને તો પછી મજા નહીં આવે. પેલા કહી દઉં છું નહીં. કામ જ તો નથી તું. હું નહીં એટલે તું અત્યારે આવી ઉંમરે મને તું આ પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવવા માટે ઊભો છે? તો હાલો ખાલી બોલીને બાધી હવે બોલ. મારવાની વાત પાછી તને યાદ આવી એટલે તું ઈ કરવાનો તો છે જ. મારીશ નહીં. એ જે ના પાડે છે ને પેલા તું કરીશ, મને પાક્કી ખાતરી છે. એ શું કરવું પણ લે. ઘરમાં પણ બધા એકથી એક સળિયા હતા હો. નંગ છે નંગ. આ ભૂપતભાઈ, એની છોકરી, બધા ઘરમાં નંગ છે. કોઈનું ના હીરા કેડી બધા એના ઘરમાં પડ્યા છે. સાચી વાત. એને એમ થતું હશે હું સાચી વાત છે. આપણને એવું નથી થતું, એના મનમાં એવું હશે. ઈ સને દુનિયાના 8મા અજુબા છે, સમજ્યા? હા, એના મનમાં છે ને બધો વેમ છે ને તો કાઢી નાખવાનો છે. તું મહેરબાની કરજે મારા ભાઈ, મારા દીકરા. તું કાંઈ એ લોકોને કહેતો નહીં, હું બધું લડી લઈશ. કાંઈ વાંધો નહીં. પણ જા. માથાકૂટી ન કરે ને તો તું જા અહીંયાથી. કામ કર, હુઈ જા, આરામ કર, જા. તાર બાપાની ઉંમર કેટલી થઈ છે? કેમ? પૂછું છું. શું થયું? એમાં કાંઈ જરી કંઈ માણસાઈ જેવું છે કે નહીં? હે? આ ગૌઢા ચા આટલી તો ખબર પડે ને કે કેમ બોલાય એમ. તો શું કર્યું એને? હું કર્યું? આ મારા મમ્મીને કેમ ફાવે એમ બોલી ગયો. એમ? હા, તો તમારા મમ્મી કઈ ઓછા નથી, જેમ ફાવે એમ ઈ બોલી જ ગયા છે ને. જો મારા ઉભા મમ્મી, રહ્યા છે એમનું. મારા મમ્મીનું નામ નહીં લેતો. તો મારા બાપાનું નામ કામ લીધું? તાર બાપો તો છે એવો. તો તારી માય છે એવી લે.
બસ કરીને આ તો હાવ તું બસ કરીને તને ખબર પડે કે નહીં ઈનો છો તું કેવી નો છો આસ કેમ બોતે તારા બાપાને કે છે ને માફી માંગી હવે જા આયલ એટલે વાત પર જા તું તારી માને કે માફી માંગી લે મારા માએ છે ને કાંઈ નથી કીધું મારા બાપાએ કાંઈ કર્યું જ નથી હા અને ખબર છે કે મને વાત શું હતી એ પણ મારા મમ્મીએ જે કીધું એ બધી વાત સાચી જ હતી શું વાત હતી હે આ તાર બેન ને છોકરા વાળા જોવા આવ્યા છે તો આજ કરે કાંક નક્કી નો આ તો બીજાના ઘરમાં હળી કરવાની જરૂર શું હતી હે જો તારી માને બીજાના ઘરમાં હળી કરવાની જરૂર શું હતી હમણાં લાકડીએ ઠોકી નાખીશ કમ્પ્લેન કરવા આવ્યો છો તું સાનું મનો રે નકર ઈ જ લાકડીએ તને ઠોકી નાખે હવે કમ્પ્લેન આનું મનીનો રે જવું કેસ કરે લે રાખ હાલ ઈ લાકડાને મારે નો જરૂર પડે નાખી દે હા બાવડામાં બધી દાજ ન્યા ઉતારવી પડે ને ઘરે જાય ખબર છે તું પોલીસ સ્ટેશન હા હા શાંતિ મને રાખજે. તુંય શાંતિ રાખજે તું કાકા રાખજે તું રાયડું નાખ હો એ હવે બાપા વિશે હું બોલું ને ઉપત બસ લે ટીકો આવ બોલ ઓલી હેરલી છે ને સાનું મનો રે હિરલ માસી બોલ પગેથી બાંધીને ટીંગાડ દે હાથ જાડવે એક તો આવડા એવા એવડા એવા સાનું મનો રે એમ કહું આવડા એવા દોરીની જરૂર કેટલી પડશે આટલી વેચ જેટલી એમાં ગાંઠી મરે જાય ને લટકાડાઈ જાય જેમ તારા બાપા તો આખા સુરતમાં ઓલા પતાકડા બાંધવા ન જતા હોય એટલા લાંબા હોય એમ વાત કરશો પણ ઈ વાતે- બાપા એવડા એવા જ છે એ વાતે લાંબી નથી કરતા ને આની તો લાપ 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 જ હોય જો ખોટી માથાકૂટ જોને પણ- પાડોશમાં રહેવું ને ખોટા સંબંધ બગાડોમાં એમ કહું છું હાઈટ છે આવડી અને આખા ગામની વાતો કરવી એને કેમ પોહાય કે કેપેસિટી હોવી જોઈએ ને હાસુ હોય તો બધાને કહેવાય બરોબર તું આમ હાથ લઈ લે પાડોશી છો અને હાથ દુશ્મન નીચે હશે ને તો પછી મારે ઘડી આમ થઈ જાય તો રાઈટ બરોબર હવે હું આમાં મારા બાપા વિશે તારે ગમે એ બોલાય કેમ જેવો મારો હાથ બહુ ભાઈ પડી જાય તારા ડોહો જ્યારે હોય ત્યારે પગ જ પકડે એમ આમ કરવાનું કસરત ઉપર આમ કરવાનું પછી આ છે ને હા આવી રીતે રાખીને હા પછી હા બસ બરોબર પછી છે ને હા આમ કરવાનું કરવા આમ કરવાનું હવે જો મારતો નહીં હો મારો વારો અમારા વાળ પકડવા એ સોરી વધારે વાગી ગયું હવે તું ગયો કામમાંથી સોરી ગયો તારી ઈચ્છા હોય એ બધી પૂરી કરતો હોય જા મારા બાપાને કાંઈ નહીં કહેવાનું બસ એ ઈચ્છા છે મારી હું તો તને સમજો તું છે ને સમજાઈ દેજે હું રમત નથી કરતો આ તો આ ઈ પ્રમુખ નીકળ્યા ને એટલે તું આમ કરતો હતો એટલે હું આમ કરવા માંડ્યો બાકી મજા નહીં આવે મજા તો મને ક્યારની બગડી ગઈ છે જ્યારથી તે મારા બાપાને ગમે એ કેવડાવ્યું છે ને આ તારી માને તું સમજાવી દેજે મારી માને નથી સમજાવવાની જરૂર તારા બાપને સમજાવવાની જરૂર છે એમ કહું છું ગૌડો પણ મરતોય નથી તારી માય ક્યાં મરે છે ઝીણી એવી છે આમ ખાટલામાં ગમે ત્યાં પડીકું થઈ જાય એમ છે એનું પાર્સલ કર્યું હોય ને પાર્સલ તો 30 રૂપિયા જ દેવા પડે વધારે કઈ પાર્સલનો ખર્ચો ન થાય એમાં જીભ ઉપર કાબુ રાખ ને કર તારું પડીકું વળી જાય અરે ઓ બાબુ કાબુ તું રાખ મારા બાપાને ગમે તે કહો છો એટલે અમે સહન કરી લેવું તો સહન તો હું નહીં કરું હું તને એ જ સમજાવવા આવ્યો છું કે એને છે ને જરીક નિહાળે કા ભણવા મૂકી જા તો થોડીક કાંક બુદ્ધિ આવે એટલે તું મારા બાપાને ગણશો હું હે ભાઈ હે મારા બાપાને ગણશો હું તું જો ઈ કાસું છે આ પાકું છે અડી જાય તો મને જોયો લે હાલે લે કા ટાઈ પીસ થઈ ગયું ને મારા બાપાને કઈ કહેવાનું નથી બરાબર છે તારી માને કહી દેજે હવે હમણાં ઊભો રહી જાવ મારો વારો કા આમ. હું કરવાનું સૌ બોલ હાલ
બોલ બોલ. ઘરવા આવ્યા છે ઈ જ કરવાનું છે. તારી માને કહેજે કે મારા બાપાને કાંઈ ન કહે બસ. હજી ડોક ઉપર હેઠી જાય ને ડોકું આમ ઓલે પણ ઠેઠ કામરે 4 રસ્તા વયું જાય. કેપેસિટી પ્રમાણે વાત કરો. કેટલા દિવસ પછી મળી કા? તને ખબર જ છે ને કામમાં બિઝી હોય પણ તું ફોન કરતી હોય તો તું ફોને કરતી નથી. મારે કેમ આવું એમ મળવા? કંટાળી ગઈ છું હું ફોન કરું. હું આખો દિવસ ફોન લઈને જ બેઠી હોય કેમ? તો શું કરું ઘરમાં આખો કોક મળી ગયું લાગે છોકરો બોકરો હે આખો દી ફોનમાં. છોકરો અને બોકરો એને મને મળે કોઈ દિવસ નહીં. કેમ એમ વાત કરે છે? મને ઇન્ટરેસ્ટ નથી ને એવામાં કેમ તાર વાંચી હું થયું તો કે તને જોવા આવ્યા હતા હમણાં 2 દી પહેલા કોક? શું થાય યાર, આવે ને જાય બસ એવું છે. કેમ આવે ને જાય એટલે જો ને આટો મારવા આવે છે? બસ એમ જ સમજ. આટો મારે ને પછી પાછા ઘર ભેગા થઈ જાય. એમ ન હાલે ને. જોવા આવ્યો હોય તો તારે એને કહેવાય, પૂછાય ને બધું. એલી પૂછું ને એટલે જ ભાગી જાય છે. હવે પૂછવાનું જ બંધ કરી દેવું છે. પણ તારે ન પૂછવાનું, તને પૂછવા નથી કહેતી હું. તો તારા મમ્મી ને પપ્પા ને એને કહેવાય પૂછવાનું. એલા આવે પછી એમ કે હા હવે અમે પાછા જવાબ દેશું, પછી એનો જવાબ જ ન આવે. તું કે ને તારું ક્યાં કોઈ આવ્યું તને જોવા કે નહીં? મારા તો જે ભાઈ મોટો છે મને ક્યાંથી જોવા આવે? લ્યો, પેલા કઈ હું કરી નાખું એમ. એ ભગવાન, એક તો એ મકોડા કેટલા છે. હું તને એમ કહું તો આવી જગ્યાએ ક્યાં આપણે મળીએ? તો તને શું કવડે કા? કઈડે એમ નહીં મને. ક્યારની બેઠી 1 કલાક થઈ ગયા અહીંયા. તારે તો 1 કલાકથી શું કરે અહીંયા? હું છું બેઠી છું તો કે શું કરે? પણ હું એકલા એકલા એમ બેહી. ઠીક, તું ને તારો ફોન હે ને એટલે બધું આવી ગયું. અમારે કોની સહારાની જરૂર હોય? તાર પાસે ટાઈમ નથી કેમ કે તને છોકરા જોવા આવતા એટલે તું તો વાટે જ હોય. હા તૈયાર થઈને બેહે, આવે એટલે જોઈ નાખી લ્યો. જોઈ નાખે ને રવાના કરી દઈ. હા બસ એટલું જ છે, બીજું કાંઈ છે નહીં. તો કેમ કરવાનું છે હવે? લગન બગન કરવાના છે તો હું ગોતું ભાઈ, મને કેને છુટકારો મળે. બાપા તારું ગોત ને તું કેમ મારામાં પડે છે ભાઈ? ગોત છે, મારા મા બાપ જીવતા છે હજી. તું મારા કરતા 3 વર્ષ મોટી છો, તને એમ નથી થતું કે હું પહેલા કરી લઉં એમ? પણ ગોતે તો છે, હવે નથી થાતું તો કઈ થોડી પરાણે કરી લઉં. તો તારે મને કહેવાય ને, પણ હું એમ કહું છું હા, હું તે ગોતું તારા લાયક એમ કહું છું. હા હાલ તું ઈ લોકો જોતી પર રહે બધું મૂકી દે તો કેમ ભેગું થાય? તું જોતી રહે છે. ઈ તે નો આવ્યો તો છોકરો તો શું કરવાનું? તું મને કે હાલ તારે કઈ ટાઈપનું જોવે છે ઈ કે. એમાં ટાઈપ હોય લે, એટલે આમ સારો સ્વભાવનો, દેખાવડો, કાળો, ઓબ્વિયસલી ધોળો. બધાને ભાઈ જે મળે એ હાલશે. હા હોલી શું કરે? વિધિ હે એના લગ્ન થઈ ગયા? લગ્ન થઈ ગયા ને એને એક છોકરી નાની ખબર છે? લે બોલ, મને તો હમણાંથી કઈ કોન્ટેક્ટ નથી, એનો કઈ ખબર તને નથી ખબર હોય. તારે પણ પોતાના છોકરા જોવામાં ટાઈમ પાસ કરવો હોય ને. ટાઈમ પાસ જ કરું છું તોય મેળ નથી આવતો. અને તારે આખો દી ફોન ઘુમેડવો એટલે તને બધાની ખબર હોય. હું તો આ જ કામ કરું છું. સરસ. મારું ઘરનું કામ પતાવીને નવરી થાવ ને એને બાકડે બેહું, આવતા જતા હોય ને હેરાન કરું. તારું કામ જ ઈ છે હો. પણ હાલ નવરી નથી તો શું કરું? કોકને તો કેવું થાય થાય ભાઈ, છોડ ને બીજું તો શું કરવાનું? કે બીજું શું હાલે? શાંતિ. હાલ આજે પાણીપુરી ખાતા આવે, બહુ દી થઈ ગયા કા? થઈ જાય, હે. સ્વીટી બેન, તમે ભાભી? અહીંયા બેઠા છો, અહીંયા શું કરો છો? અમે તો વાતો કરતા હતા, તમે શું કામ આવ્યા? આને ઓળખો છો? મારી ફ્રેન્ડ. હા ઓળખું છું. મારે તમને એક વાત કહેવી છે. એટલા કેમ સિરિયસ થઈ ગયા છો? શું થયું? કઈ થયું ઘરમાં? તમે તે દિવસે તમારા ભાઈને પેલી ઝઘડાવાળી વાત ન કરી હોત ને હિરલબેનની, તો છે ને આજે આટલો બધો ઝઘડો વધે જ નહીં. એટલે શું થયું છે ભાભી? એટલે એમ કે એ વાત કરી એ પછી તમને ખબર છે કે કેટલા બધા ઝઘડા થયા છે હિરલબેન સાથે? મને નથી ખબર. શું મને નથી ખબર? તે દિવસે હું અને તમારા ભાઈ બેઠા હતા ત્યારે તમે આવ્યા હતા, ખબર છે? રોતા રોતા કે હિરલબેને તો મને આમ કીધું, હિરલબેને મને તેમ કીધું. ખબર છે તમને? અશોક અને દેવેન વચ્ચે બહુ મોટો ઝઘડો થયો. અરે પણ મને શું ખબર હતી કે એ લોકો વચ્ચે આ વાતને લઈને આટલો મોટો ઝઘડો થઈ જશે. એમાં વાત એવી હતી કે હા વિગતવાર કે તો ખબર પડે. આ અધ વચ્ચે આવીને ભાભી બોલે કે ભેગું નથી થતું. ઓલા પડોશી નહીં અમારા, ઓલા હિરલબેન હા યાર, એ મને કેવું કીધા કરે ખબર? જ્યારે રસ્તામાંથી નીકળું ને, તું તો આવી છો, તું તો તેવી, તને કોઈ છોકરો કોઈ દી નહીં મળે અને તને કોણ પસંદ કરે ને બોલે એવું બધું મને કે. એને કહેવાય ને કે તમારા છોકરાનું કરો એમ. કીધું ને મેં તો હામાં બોલે, મારા ઘર સામે થયા છે. આ બધા પાછા મને કહે છે, પણ કોઈ આપણને ઘર દીકરીઓમાં આવું બોલીને જાય સારું લાગે? એલી એ જે હોય તે.
પણ તમારે છે ને એ દિવસે ઘરે આવીને વાત કરવી જ નહોતી. કોને કરવા અમુક જાવ? વાતો એવી હોય ને સ્વીટી બેન કે આપણે સમજવું જોઈએ કે કઈ વાતો કરવી ને કઈ વાતો ન કરવી. તમારી વાત ખોટી નથી ભાભી આ વાત. કેમ ખોટી? અને પ્લીઝ આ અમારા ઘરનું મેટર છે. અમારા ઘરના મેટરમાં તમે વચ્ચે ન પડો ને તો જ સારું છે. તમારું મેટર તમે લઈને આવ્યા, અમારી મેટર તો ચાલુ જ હતી. એટલે જ કહું છું કે કોકનું મેટર ચાલતું હોય, કોક સિરિયસ વાત કરતું હોય તો પ્લીઝ મહેરબાની કરીને વચ્ચે નહીં બોલો. હું એ જ કહેવા માંગુ છું કે આ સ્વીટીની ને મારી મેટર ચાલુ હતી, તમે તમારી ઘરની મેટર લઈને બાકડે આવ્યા છો. અમે જે કરીએ એ. તો સ્વીટીને લેતા જાઓ ને. તું ભાઈ શાંતિ રાખ. અને તમે ભાભી જો હા ઘરની વાતો ઘરમાં જ કહેવાની હોય. હવે હું તને આવીને પારકી પંચાયત કરું એ સારી લાગે? હા તમે ઘરના છો તો તમને કીધું એમાં હું ખોટું કર્યું મેં કયો તો? ઈ જે હોય તે કાલ સવારે એનો દીકરો આવીને મારી ઉપર કઈક ઊંધું ચતું કરી જાય તો મારે ચૂપ જ રહેવાનું, મારે કઈ કહેવાનું જ નહીં. નહીં કહેવાનું. લે લે આ તમારે તમે ઈચ્છો છો કે ઘરમાં ઝઘડા થાય? હું એવું નથી કહેતી કે ભાઈ અમુક વસ્તુ હોય છે, અમુક એવી સિરિયસ વાતો તમે કહો ને તોય સારા લાગો. હવે આવી નાની નાની વાતો કરો. હવે આ દેવેન અને અશોક વચ્ચે આવડો મોટો ઝઘડો થઈ ગયો છે, કોણ સમાધાન કરાવડાવશે? કોણ બે વચ્ચે જશે? કહો, તમે જ કહો. ચલો. મતલબ મારી હારે આટલું થયું ઈ કોઈ નથી દેખાતું. હા ઓલા બે વચ્ચે ઝઘડો થયો તો આખા ગામને દેખાવા માંડ્યું. વાહ સ્વીટી મને એક વસ્તુ સમજાતી નથી, અરે ભાભીને એટલું બધું કેમ દાજીશ? કોનું? હવે બાઈ દયામાં શું શું કહેવા માંગો છો તમે? કેમ દાજે છે એટલે? એટલે તારું ઉપરાણું લેવાની જગ્યાએ ઈ બેનો ઉપરાણું લે છે. હા ભાભી ઘરમાં તું નથી રહેતી એની ભેગી આખો દી? ઈ તો હું રવ જ છું. વાત ઉપરાણાની નથી, વાત છે ઝઘડાની. અને આવા ખોટા ઝઘડા થાય ને ન કરે ભગવાનને એકાબીજાને કંઈક સિરિયસ વાગી ગયું હોય તો તો એ તો ઝઘડા થાય. છોકરી છે ને એટલે ઝઘડા થાય, પણ તમે છોકરી છો ને તમે તે હા તમે કઈ રીતે વાત કરો છો તમને ખબર છે? આ જ રીતે જે રીતે સાંભળું જે હોય તે તમે એ વાત કરીને સારું નથી કર્યું. બોલો ને. આ કેમ ધબકારા વધી ગયા છે? કઈ બાજ્યો છો કોઈ યારી? તમને ખબર પડી હોય તો જ તમે મને પૂછતા હોય. તો હું બાંધવાની જરૂર હતી અસ્કારી? તમને કોણે કીધું? એટલે ભાઈ બધી વાવડ મળી જાય બધાય. ભાઈ એને ન પૂછી લેવાય હું એને યાર હુકમ બાંધો ઈ? બધી ન ખબર હોય, કોક આમ નીકળતું હોય ને જોતું ગયું હોય કે તમારો છોકરો બાંધે છે એટલી ખબર હોય, હું કામ બાંધે છે ને એ ન ખબર હોય. આ બધા પંચાયતિયા એવા છે ને ખબર નથી પડતી. તું હું કામ વગર જોતી પંચાયત કરે છે? હું પૂછું એનો જવાબ આપ ને. હું કામ બાજુ અસ્કારી? તમને ગમે એમ ગાળું દેતો હતો એટલે. ગાળ્યું દેતો તો તને સમજાવવાની રીતે સમજાવાય. હું એમ નથી કહેતો કે એ ગાળ્યું દે ને તું સાંભળી લે, પણ ઝપાઝપી કરવાની શું જરૂર છે? કોકને વાગી ગયું હોય તો? સમજાણું ન હોય તો વાત બરાબર છે. એ તમને ગાળું જ દેતો હતો તો પછી એને સમજાવવાનો હોય કે એને? વાત બરોબર છે, પણ બેટા આવું બધું કરવાથી છે ને વાત વધી જાય. અને બીજું ઓલું કહેવાય છે ને કે ગાળે ગુમડા ન થાય, પણ આ બાંધવાથી છે ને શું થાય એનું કાંઈ નક્કી ન હોય. ગાળે ગુમડા ન થાય, પણ ગાળે ગુમડા થાય એ પહેલાં આપણે કાંઈ ન કરીએ ને તો એ ગુમડા ઓલી કેવી કહેવાય આ થાય ધાધરમાં પરિવર્તન થઈ જાય, પછી જાય ને નીકળે નહીં. હા પણ હવે તો આનું શું કરવું? હવે તું રોજ બાજી છે ને એરી. હા, જ્યાં સુધી એ માફી નહીં માગે ને ત્યાં સુધી હું એને યાર ઝઘડો કરીશ. બાજાથી હારો માફી ન મગાવી લેવાય એટલે કામ પૂરું થાત. એને પાછું એવું કીધું કે તારા બાપાને કે મારી માને ગમે એમ કહે છે. તમે કંઈ કીધું તું? કહેવામાં તો એ બેન વિશે જેમ તેમ બોલતી હતી તો મેં ઘરે બોલાવીને ઠપકો આપ્યો. ભાઈ તમે તમારા ઘરનો વહીવટ કરો, અમારા ઘરમાં જે થાય ને એ તમે જોવાનું બંધ કરો. તો પછી જ્યાં સુધી માફી નહીં માગે ને ત્યાં સુધી આ શરૂ રહે. એટલે વૈશ્ય મહેરબાની કરીને પડતા નહીં કાંઈ તમે. અરે હું વચ્ચે નહીં પડું, પણ આવું કરવાથી વાત વધી જાય ને તો આપણે બાપ દીકરો બે હેરાન થાવ. શું કામ આપણે શું કામ હેરાન થાવ? અરે એકાબીજીને વાગી ગયું હોય, દાખલા તરીકે તને કાંઈક વાગી ગયું તો મારે તને દવાખાને લઈને જાવો કે ન જાવો? તો તમને દવાખાને લઈ જવા પડે એ ભી પડે છે. અરે ભી નહીં, એ આ ખોટા ખર્ચામાં ઉતરીએ ને વાત બધી ફેલાય કે જો ફલાણાનો છોકરો માર ખાય ને. તમારે ખર્ચો થાય છે
એનો પ્રોબ્લેમ છે ને. એટલે ખર્ચાનો નહીં જ. તારે જો ધંધો બંધ રહે, ખર્ચો તો સમજ્યા, અને પછી સોસાયટીમાં વાતું થાય. ઓલો જો ઓલાનો છોકરો વેત નહોતો ને બાંધવા ગયો ને ઓલે અસકાઈ જીકાર્યો એમ. એ તો જોવાવાળાની દ્રષ્ટિ અલગ છે, બાકી સમાધાન થાય છે. અને માર ખાવ કે માર ખાવો પડે ત્યાં સુધી બાંધવું એ એક મોટી વાત છે હો. તો પછી સમાધાન થતું હોય તો સમાધાન કરીને હવે બેટા. આની યારે સમાધાન કરાય નહીં, 2 ડંડા મારી દેવા એટલે કામ પતે. રોજનું હક થઈ જાય. ખબર પડે કે નહીં તમને? મને કાંઈ વાંધો નથી, તમને ગાળ આપી છે. બરાબર છે. મારે હવે છે ને હિરલબેન પાસે જવું પડશે હો ભાઈ. તમારા છોકરાને છે ને કાબુમાં રાખો, નકર પછી ખોવાઈ જાય. બીજું તો હું આપણે ધમકી મારીએ સમજી જાય તો ઠીક છે. તમારે જે કરવું એ કરો. તમારે એને સમજાવવું હોય તો સમજાવો, બાકી હું મારું શરૂ રાખવાનો છું. અસકો જ્યાં સુધી તમારી માફી નહીં માગે ત્યાં સુધી જ્યારે જ્યાં મળશે ને ત્યાં બાંધવાનું થાય. પછી તમને આજુબાજુનો કે પંચાયતીઓ ગમે એ આવીને કહી જાય ને કે ઝઘડો કર્યો તો મને આવીને ન કહેતા. સારું ભાઈ, તને જેમ લાગે એમ કર, પણ હું છે ને એવો રસ્તો કરીશ કે જેથી કરીને તારી સામે એ ન આવે. બરાબર? અને એ મને વાત. ખબર છે તારી સામે આવશે એટલે તું કાંઈ બાધા વગરનો રહીશ નહીં. હા એ ભલે પછી માર જે ખાઈ ઈ. હા એ તો ભાઈ બાંધણમાં તો એવું જ છે. પેલો ઘા પરમેશ્વર, વાગે વાગે લોહીની ધાર. પેલો ઘા પરમેશ્વરનો. બીજું હું તારે કેમ છે હવે? આજ બાજ્યો છો તો કામે જવાનું છે કે પછી આરામ કરવાનો છે? કે એની હાટું થોડો હું રહું, જવાનું જ છે. હા, પણ આ તો ધબકારા વધી ગયા હોય તો પછી આરામે કરવો પડે. આમાં કઈ કહેવાય નહીં. એ જરી કેવું બાંધ્યા હતા અમે જરીક એવું બાજા થાય એ તને લાગે જરીક એવું? તો કે હાઈ બીપી લો બીપીનો મારે કંઈ પ્રોબ્લેમ નથી. અરે ભાઈ બોલો ભાઈ મને સમાચાર આપ્યા ને એ કહેતો તમારો છોકરો એ કે બાજો હાલ્યો થતો હતો ને હા ધમણ થઈ ગયો હતો, કેટલો હા ચડતો હતો. એટલે મેં તો આવીને તરત તપાસ કર્યો. બધું બરાબર થઈ ગયું કે હજી ધમણે હાલે છે? બધું બરાબર થઈ ગયું. અમુક બફાઈ ગયું, અમુક શેકાઈ ગયું અને અમુક બળી ગયું. હમ. એને બળી ગયું, મારું બફાઈ ગયું, અને ઝાડવાનો એક થડનું ડાળી પકડી હતી, એ શેકાઈ ગઈ. ડાળી હોત તે હાથમાં લીધી એની અરે મારવા માટે લીધી હતી મેં. સારું કર્યું ન મારી. અગર વાગી ગયો હોત તો ડો ખર્ચો આપણે દેવો પડે. તમે પણ જ્યારે હોય ત્યારે ખર્ચાની શું વાત કરતા હો? ખર્ચો તો કરવો જ પડે એક ને. એક સ્વાભિમાન અભિમાન પણ એક વસ્તુ છે. જો ગાળા ગાળી દીધી ને એ કોઈ પોલીસ વાળા ન જોવે, એની ફરિયાદ લખાઈ હોય ને તો વાગેલું ક્યાં છે, કોણે માર્યું છે એ જોવે. એ કાંઈ એમ ન કે એના બાપાને હું ગાળી દીધી હતી ને હું નહીં, સમજો? એટલે બહુ આમાં છે ને સાવચેતીથી રહેવું એટલે પડે. આપણે ગાડીથી બાંધી લેવાનું. બાંધવામાં ધ્યાન રાખવાનું, બને ત્યાં સુધી ઝપાઝપી ન થાય. બાપુજી મને ઊંઘમાં હોય ને એવું લાગે છે હું સૂઈ જાઉં. એમ કરવું છે? હા હા તો જા. જાઉં ને? હા હા હાલ હું આવું છું. હાલ હાલ. હાલ. અરે નો બોલે તો કાંઈ નહીં, આપણે ક્યાં કોઈને ઘરે ખાવા જવું છે? લે બાકી છે ને હું જો મારા મનમાં જે વાત પડી છે ને એ કરીને જ રહી. આ છોકરાને કેમ સમજાવો મને સમજ નથી પડતી. આ છે ને 2.5 ફૂટનો, પણ એમાં છે ને બહુ જોર છે હો. અને ઈ આપણે કરતા હોશિયાર છે. મને ખબર છે એ બહુ તાકાતવર છે, સમજ્યા? આ જાણે આ મોટું લાકડું લીધું હતું મેં લીધું. એટલે તમે આવી રીતના હથિયારથી મારામારી કરવાનું ચાલુ કર્યું હતું? પેલા હથિયાર ભટકાયા, પછી એનું હથિયાર ભાંગી ગયું. તો મને એની ઉપર દઈ આવે એટલે નકર હું નિંજાને મોરી નાખત. પણ આને છે ને આને છોડવાની જરૂર નથી, આને તો મારવાની જરૂર જ છે. એટલે તું પહેલેથી આવા કામ ધંધા કરે મારામારી કરવાના? હું ક્યાં એવા ધંધા જ કરું છું. તો પછી મૂકને લપ. આ તિરાડ સામે તિરાડ ન બનાય. એ વાત થાય છે, પણ આ જો આ ઈ એનું ઘર એકનું જ એવું છે, બરોબર? પછી આ આખી સોસાયટીની એવી કરી નાખશે તો આખી સોસાયટી વાળા માથાકૂટ કરશું અને નહીં બોલે તો? અને ભૂપતભાઈનો સ્વભાવ તો તને ખબર જ છે કે ઊંધા જતા ઘૂસપુરાણા કરશે ને લોકો બોલતા બંધ થઈ જાય આપણી હારે. પણ એને આ સોસાયટીમાંથી જ કાઢી નાખવી તો. ઘરના મકાન છે અશોક, કે આવી રીતના સોસાયટીમાંથી બહાર ન નીકળી જાય કોઈ ઘરના મકાન વેચીને? ત્યાં હુતળિયા બોમ્બ મૂકી દેવા જાવ. એ કરે પસા હાય ફૂટા કરે હારવાર ઈ હોતી ફૂટી જવાની. એટલે તારે હત્યા કરવાનો ધંધા કરવા છે ને? પણ મગજમાં તે બધું કાઢી નાખ. એવું નથી કે તું ભણેલો ઓછું છે ને તને બુદ્ધિ ન હોય,
તું આ બુદ્ધિ વગરની વાત કેમ કરે છે ને? એ બાતમાં આવે ને કાંઈ નહીં. અરે પણ બાધે એમાં હું થઈ ગયું હવે? પતી ગઈ ને લપ, હું કેમ માથાકૂટ કરશો એની? હજી લપ પતી નથી, હવે જ લપ ફાંસી ચાલુ થાય. જેવા સાથે તેવા થાય ને તો એનામાં ને આપણામાં કાંઈ ફરક ન રહે. ફરક કેમ ન આવે? એને છે ને દેખાડી દે કે ઈ કેવા છે ને ઈ એને ખબર પડી જવી જોઈએ. એકનો એક દીકરો છે, અરે કાંઈક થઈ ગયું ને તો હું શું કરીશ? મમ્મી તમે પણ તમને એવું કીધું એટલે મને દુઃખ લાગ્યું છે. મને મારું કાંઈ દુઃખ નથી લાગ્યું. તમને કોઈક કાંઈક કે હું સહન ન કરી શકું. એ તો આપણા ખોડિયાને કીધું છે ને ગમે એમ કરીને, તેલ લેવા ગયું. આપણા આત્માને તો કાંઈ નથી કીધું ને, અને અમર શું છે? આત્મા છે. તો હવે લપ ન કરવાની હોય દીકરા. જો હું એટલું કહું બરોબર, હાલો હું મતલબ માં એટલું કહું છું તમને કે હવે એ સામો મળે એટલે હું એને નહીં બતાવું, પણ એ જો કાંઈ બોલ્યો એટલે હું તો પછી મને કહી દેજે. તમને બોલાવું એટલે તો વાર લાગી જાય. એ કરતા નિંજન ન તોડી નાખું. તોડી નાખું, ભાંગી નાખું, ભૂકો કરી નાખું. આ ઘણા ખરાના આવા જ મગજ હોય છે તારા જેવા, પણ એવું નથી સમજતા કે આનું પરિણામ શું આવશે. પરિવારને ભોગવવું પડે, છોકરાઓનું કરેલું. હું કરું એટલે સાનો મનો છે ને આમ રૂમમાં જઈને હુઈ જા, જા આરામ કર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું તમારી પાસે જ આવતી હતી. ઉપર હા, એવું તો ઇમરજન્સી શું કામ છે કે આજે તારે મારી માટે ઉપર આવવું પડ્યું? કામ હતું ને એટલે જ કહું છું. શું થયું? જો હમ હું તમને હજી કહું છું કે આ ઝઘડા બગડા છે ને એ બધું રહેવા દો. સારું નથી લાગતું આ બધું. સમજી જાવ તો સારું છે. એટલે કોની સાથે ઝઘડા? આ હિરલબેન સાથે, મેં ક્યારે ઝઘડો કર્યો એની સાથે? અશોકભાઈ સાથે તો કર્યો ને. હા તો અશોક અને હિરલ અલગ નહીં. અશોક દીકરો છે ઘર તો જ્યારે એક જ હિરલ છે. એની માં છે. ઘર ભલે એ કર્યું એટલે એમ તો કેમ હોય? એ મારા બાપાને ગાળ દે અને હું એની માને કાંઈ ન કહી શકું, એમ તો એની માને ન હાલે ને. દેવેન, આ બધું સારું ન લાગે. આપણી જેવા સારા ઘરના લોકોને આવા ઝઘડા બગડા એ બહુ ખરાબ વસ્તુ છે. તો હવે તું કહી દે કે હું સારું લાગે. એ હું જ એમ કરું કે આ બધું બંધ કરી દો, સુધરી જાઓ. એ લોકોને જે કરવું હોય એને કરવા દો. આપણને જે કરવું હોય એટલે એક તો આપણી બાજુમાં રહેવું છે, ક્યાંય મદદરૂપ થવું નથી, અને વાતનું વતેસર કર્યા અને એને વાતને લાંબી કરે છે તો પછી ભલે વાત લાંબી થતી, મારો ઝઘડો ભલે મોટો થઈ જતો પણ મૂકીશ નહીં એને. જ્યાં સુધી મારા બાપની માફી નહીં માગે ને ત્યાં સુધી મૂકીશ નહીં એને. એવું ના હોય. એવું હોય અમુક વસ્તુમાં સમજવું જોઈએ ને. અને એણે પપ્પાને કંઈક કીધું હશે તો આપણે પણ એક હાથે તાળી નથી વાગતી. આપણે પણ સામા એટલા જ પૂરા કર્યા છે. પપ્પાને એને કીધું હતું ને, જે તે દેવાતી બધી ગાળું દઈને કહી દીધું હતું. હવે મારો વારો છે, હું કહીશ. એટલે મારે શું કેવું છે હું નહીં એ હું નક્કી કરી લઈશ. એવું ના હોય. તમારે કોઈ કંઈ પરાણે બળજબરીથી એને નહીં કહેવાનું એ વાત નહીં કરવાની. હું બળજબરી નથી કરતી, તમને સમજાવું છું કે આ ઝઘડાના પરિણામ સારા ન આવે. એક દિવસ શું થાય શું નહીં કોઈને ખબર નથી. વેરી ગુડ. તો તમારું પીતું ના, કેમ? એમ ક્યાંથી પતતું હતું? તમે આ તો પાડો કે વાંધો નહીં, હવે હું બબાલ નહીં કરું, હવે હું એ લોકોની સામે નહીં આવું, એ લોકોને મારે એ લોકો જોડે કોઈ મતલબ જ નહીં, કહી દો એટલે વાત પતી જાય. મારે એની સાથે મતલબ રહેશે જ્યાં સુધી મારા બાપાની માફી નહીં માગે ત્યાં સુધી. પછી તો જેટલી વાર લાગશે એમ અત્યારે ખાલી ડીશ ખાવાના ઘટે છે, પછી માવાના ઘટશે, અને પછી આવા જવાના ઘટશે. સમજો? સમજી ગઈ. ટૂંકમાં ઘરે ને ઘરે રહેવું પડશે. ટૂંકમાં તમારે ઝઘડો લાંબો જ કરવો છે, પતાવવો તો છે જ નહીં, એમ કહી દો ને ટૂંકમાં. મારે કે પણ- મારી કોઈ વાતની વેલ્યુ જ નથી. હું ક્યાં તમારી પત્ની છું? પત્ની હોય તો તમે મારી વાત માનો ને. વાત પતે ત્યારે
જ્યારે મેં સામેથી શરૂ કરી હોય આ જંગ, એને બાપાને ગાળ દીધી એટલે મેં એને માને કાંઈ કીધું. એ મારા બાપાની માફી માગી લે તો હું એની માની માફી માગી લઉં. પોઈન્ટ. બેન, આવી રીતે ના હોય. સાવ પછી થોડીક શરમ જેવું આપણને પણ હોવું જોઈએ. ચાલો, એ તો સમજ્યા કે નાક કાન વગરના હોય, પણ આપણે આપણા સંસ્કાર ન ભૂલવા જોઈએ. આપણે એ સંસ્કારની પપુડી, ક્યારેક એ પપુડીને ખોલાય નહીં, ભૂંગળી જ રહેવા દેવાય, સમજ્યા? કારણ કે આવા પડોશી મેળા હોય ને તો એમાં સંસ્કાર કાંઈ ન આવે. સ્વીટી બેને તમને ના કીધું હોત ને તો સારું હતું. સ્વીટી બેને કીધું અને ઝઘડા ચાલુ થયા. તો એવું લાગે છે કે સ્વીટી ખોટું બોલે છે એમ? આડોશી પાડોશી બીજા બધા લોકો કેવી વાતો કરે છે ખબર છે કે આ લોકો રોજે ઉઠીને ઝઘડા કરે છે. આ બધું કઈ સારું ન લાગે. તો કાલે એને કંઈ સવારે સ્વીટી બેનને સાસરે વળાવા છોકરાવાળા જોવા આવશે ને તો હિરલબેન કે ને એની જેમ ઝઘડાવાળું ઘર છાપ પડી જશે આપણા ઘરની. તો એને કેને આ સોસાયટીવાળા બધા એને ભેગા કરીને કે એવું કાંઈક સોલ્યુશન આપો કે અમારું હતું એવું ને એવું પાછું થઈ જાય. બોલ. જાણી જોઈને આવું બધું બોલો છો? બધી જ ખબર છે. હું તમને સારી રીતે ઓળખું છું. હો, સારી રીતે ઓળખતી હોય તો પછી રોકવાનું કારણ? એ જ. રોક્યું વાળે હું એ જ. તમારી બેન છે ને એના લગ્ન બાકી છે. આપણા ઘરે હજી ઘણા બધા પ્રસંગો બાકી છે. એટલે તું કેવા હું અને માંગ આવી રીતે પાડોશી જોડે જ વેર કરીને આપણે આપણા ઘરને હલકું ન કરાય. આપણા ઘરમાં ઘણા બધા પ્રસંગો આવશે. એવું નથી કે આપણે કોઈ દિવસ હિરલબેનની જરૂર જ નહીં પડે, કે એવું પણ નથી કે હિરલબેનને ક્યારેય આપણી જરૂર પણ નહીં પડે. એ નહીં પડશે ને, આપણને પડશે. પાડોશી હોય ને નાની મોટી રકઝક તો થતી હોય, પણ આટલું બધું ઝઘડાને મોટું રૂપ આપવાની કોઈ જરૂર નહોતી તમારે. વાંધો નહીં, તમે જે બોલો એ બોલો, તમારે જે કરવું એ કરો. મારે તો બાપાને ગાળ દીધી છે એનું, તને ખરાબ નજરે જોઈ એનું, અને બીજું જે મહેમાન આવશે ને એને જે પણ કાંઈ કીધું છે ને આંતરિક રીતે કે બાહ્ય રીતે એ બધું એને મળશે. ટૂંકમાં તમારે મારી વાત નથી સમજવી. માયનો ને, તમારી વાત તો માયનો. એટલે હવે આ બધું સ્ટેપ બાય સ્ટેપ થાય, સમજ્યા? શું કરશું? તમારી સાથે વાત કરવાનો કોઈ મતલબ જ નથી. દેવેન, તમે ક્યારે મારી વાત થેન્ક યુ. નહીં બસ તો પછી હું પાછો ઉપર જાઉં છું. તું ચા બા બને ચા તો બનાવતી હતી. સ્વીટી ક્યાં ગઈ છે? ચા પાણી બનાવે તોય સારું. હવે સ્વીટી, ચા પાણી બનાવો કે બાપાનું ધ્યાન રાખો. હોવ ઘરમાં હોય તો એને કહો. હરિઓમ હરી કોણ સાંભળે બાપાનું? દેવેન ઘરે નથી? તમે જો ઝઘડો કરવા આવ્યો હોય તો? આ ભૂપત બાપા, અમે ઝઘડો કરવા નથી આવ્યા. તો પછી હબળમાં દીકરો હપીને આ બે એક હારીને હું એકલો બેઠો છું. મને જ બીક લાગવા લાગી કે ભાઈ ઝઘડો કરવા નથી આવ્યા ને. ઝઘડો નથી કરવો પણ આ કરાવશે એવું લાગે છે. શું છે? તું અશોક શું સાહેબ, છે? બધું છે. રેવા જો, આપણે સમાધાન નથી કરવું. બોલો. હા તો અશોક શાંતિ રાખજે. આપણે જે કામ કરવા આવ્યા છે ને દીકરા, એ પેલા પૂરું કરીએ ને. શું કામ તું લપ કરવા માંગે છો? ભૂપત બાપા, અમે મા દીકરો એટલા માટે જ આવ્યા છીએ કે ઘણા દિવસથી શેરીમાં વાત થાય છે કે તમે જે કર્યું એ ખોટું કર્યું છે. ખરેખર થોડા સમય પછી આ વાતનો જે વિચાર કર્યો ને તો એમને સાચી લાગી બધાની વાત, કે મેં જે કર્યું એના કારણે જ આ બધું થયું છે ને, આટલું બધું. અને શેરીમાં રહેવું એક, અને પછી રોજ સવાર પડે સાંજ પડે માથાકૂટ કરવી, એ સારું પણ ન લાગે. એટલે હું મારા અશોકને સમજાવીને સાથે લાવી છું. જો બેન, તે દિવસે મેં તમને મારા ઘરે બોલાવી અને ઠપકો આપ્યો હતો ત્યારે તમને હાચી વાત સમજાતી નહોતી. કારણ કે દીકરીને કેટલું દુઃખ લાગે. તમે એમ કહો હવે આવી રૂડી રૂપાળી છોકરી છે, હવે લોકો કયા કારણેથી પસંદ નથી કરતા એ વસ્તુ અલગ છે, પણ જ્યારે તમે મોઢે મોઢ કહો તો કેટલું દુઃખ થાય કે તને કોઈ છોકરો પસંદ જ નહીં કરે. સાચી વાત છે.
એની જગ્યા પર મારી દીકરી હોય ને તો પણ એ એવું જ કરે કે જેવું તમારી સ્વીટીએ કર્યું. પણ મને એવી સમજણ કેમ નથી આવી ખબર તમને? પણ મને એવી સમજણ કેમ નથી આવી ખબર છે? કેમ કે મારા ઘરે દીકરી નથી. જો હોત ને તો મને ખબર પડે કે દીકરીને કોઈ કહી જાય અને એના વડીલો શું કરે ઘરમાં. પણ તમે સારા ઘરના કહેવાઓ એટલા માટે વધારે ઝઘડો ન કરતા આટલામાં પૈતું. નકર શુંનું શું થઈ જાય દીકરીઓનું નામ લઈ તો. હા બેન, ઝઘડાનું મૂળ એકવાર રોપાઈ જાય છે ને એ કવડું વૃક્ષ થઈને ફેલે છે એ કાંઈ નક્કી નથી રહેતું. બેટા અશોક, જે થઈ ગયું એ તને ઘરેથી સમજાવીને લઈ આવી હતી ને કે ત્યાં જઈને સોરી કહેજે એમને? બોલો ક્યાં છે? એ તો કંઈ કામથી બહાર ગયો હશે બેટા. બોલો એટલે હા, દેવેનભાઈ ક્યાં છે? એ ચેક બહાર ગયો હોય કામે. કેમ પાછો મૂડ છે કંઈ? હા શેનો? હા, માફી માંગવાનો. તો ભલે. બાકી વધારે કાંઈ તમારે કાંઈ નથી ને ઈ કયો. મારે તો બધું છે પણ હું તને શું કહું છું, દસકા હું તો બીજ ગઈ હતી. ના પણ માફ કરજો, તમે વડીલ હતા ને તોય. મારી વાત સાંભળ. દેવો તારી કરતાં ઘણો નાનો છે અને તે એટલું પણ ન વિચાર્યું કે હું એની બાતા હારો ન લાગુ ને તમે બે બાંધ્યા. તારે તો હું એને સમજાવો જોઈએ. પણ ભૂપત બાપા, એનું મૂળ કારણ તો હું જ છું ને કે સ્વીટીને ગમે તેમ બોલી અને એને ઠપકો આપવા માટે તમે મને ઘરે બોલાવી અને ત્યાર પછી આ બધી કથા ચાલુ થઈ આવી બધી કે પછી માથાકૂટ ચાલુ થઈ. અને આમ પણ એક વાત પણ સત્ય છે કે માને કોઈ કંઈક કહી જાય અને શેરીના કોઈક બીજી બધી વાત કરી અને દીકરાના કાન ભંભેરે તો દીકરો ઉશ્કેરીને શું કરે? પણ આમાં ભૂલ તમારી પણ છે. હા એ જ તો કહું છું. કારણ કે તમારા દીકરાને ખબર નથી કે ભૂપત બાપા મારા મમ્મી હારી હું કામ બાજ્યા. તમે મારી દીકરીને વેણ કીધા એ વેણની આને ખબર નથી એટલે એને તો એમ જ છે મારી માને કોઈ હું કામ કાંઈ કહી જાય એની જગ્યાએ એ બરાબર છે. હા તો એ જ કહેવા માંગુ છું ને. અને સોસાયટીમાં એના દોસ્તારોએ બીજી રીતે એને કાન ભંભેરણી કરી. બસ આ બધું જ કારણ બધું ભેગું થયું અને આ બધું તૂત ઊભું થયું. હા, એટલા માટે જ ને હું જો તમારી માફી માંગુ છું, દેવેનની માફી માંગુ છું અને આજ પછી કોઈ દિવસ છે ને ઝઘડો નહીં કરું. બસ આપણે હળી મળીને રહેવાનું. કારણ કે હાસો સગો તો પાડોશી જ કહેવાય ને. અહીંયા મારો પગ ભાંગ્યો હોય તો હું કાંઈ મારા હગાને ફોન કરવું નહીં. બરાબર અડધી પોણી કલાક થાય એ કરતાં પહેલાં હગા જ કામમાં આવે. એ કરતાં પહેલાં પાડોશી જ કામમાં આવે. હગાય આવે પણ થોડીક વાર લાગે. પણ આ બધી સમજણ પહેલાં ક્યાં ગઈ છે મા દીકરાને? કોકે કહી દીધી. હા પણ હવે સમજો જરી કંઈ કાંઈ મનમાં ઝેર નહીં રાખતા અને દેવરને કહી દેજો. હા ભૂપત બાપા, સ્વીટીને પણ કહી દેજો કે હીરા આંટી આવ્યા હતા અને સોરી કીધું છે. હવે જે પણ થઈ ગયું એ ભૂલી જાજો. એ તો બિચારી છે ને કાંઈ ન બોલે પણ આ તો તમે ઉશ્કેરીને એને એ બાબત એટલે ગમે એ છોકરી હોય સ્વાભાવિક છે બોલે જ તે ગમે એ સામે હોય. સાચી વાત છે. તમે માણસને જો હળી કરો તો જ તમને એ સામે થાય. નકર શાંતિથી બેઠા હોય અને કોઈ આપણી સાથે ઝઘડો કરીને ન જાય. સૂતેલા સિંહને જગાડો ને તો જ એ સામે કરવા દોડે. હવે તમે બંને માફી માગી જ છે પણ હજી મારી એક શરત છે. જો એ શરત તમને મંજૂર હોય ને તો જ માફી મળશે નકર આપણા બંને વચ્ચે સમાધાન નહીં થાય. શરત? કઈ શરત? જુઓ હિરલબેન, તમે જ કહેતા હતા ને સ્વીટીને કે તને કોઈ છોકરો પસંદ નહીં કરે અને તમારા છોકરાને કોઈ છોકરી નહોતું આપતું તો પછી મારી છોકરીને કોઈ છોકરો પસંદ કરે એમ જ નથી તો હું મારી છોકરી તમને આપવા તૈયાર છું. જો મંજૂર હોય તો સમાધાન થાય. શું? ખરેખર તમે તમારી સ્વીટીને મારા દીકરા અશોક સાથે લગ્ન કરાવવા માંગો છો? હા, તમારા શબ્દો છે. એનો કોઈ છોકરો પસંદ કરે એમ જ નથી તો પછી તમે તમારા ઘરે લઈ જાઓ. બીજું હું? પણ આ વાત સ્વીટીને પેલા પૂછી જોઉં ને. એમાં મારે મારી દીકરીને પૂછવાની કોઈ જરૂર નથી. હું જ્યાં કહું ને ત્યાં જ લગ્ન કરવા તૈયાર થઈ જાય. તો અશોક, આ તો સારી વાત કહેવાય ને. હા માન્ય છે ને?
હા માન્ય છે ને, છોકરી મેં જોયેલી છે આપણી આ જ છે. તો પછી હા. તો પછી એક કામ કરો, તમે દેવેન અને વહુ અને સ્વીટીને પૂછી બ્રાહ્મણને બોલાવી અને મુહૂર્ત કઢાવી લો. જોયું તમે હજી તો વાત કરી છે તારી મમ્મી કેટલી ઉતાવળ કરી જોતો ખરો. હા પણ એને પગનો થોડોક દુખાવો રહ્યો કે નહીં એટલે સારું તો હું વહેલી તકે છે ને, મારે વાત તો કરવાની જ નથી. સ્વીટી હું કહીશ એટલે હાથ પાડશે, પણ હું મારી રીતે મુહૂર્ત જોવરાવી અને તમને વહેલી તકે સમાચાર આપીશ બસ. અને જુઓ, આજથી બધો જ ઝઘડો અહીંયા પૂરો થાય છે ભૂપત બાબા. અને જે પણ કાંઈ ભૂતકાળમાં થઈ ગયું એ ક્યારેય ભવિષ્યમાં યાદ કરીને વાગોળશું નહીં. તમારે ખાલી એક વાતનું ધ્યાન રાખવાનું છે, આ બે હામા હામા બાથડતા હતા પણ હવે હાળો બનેવી ન બાથડે, એ ધ્યાન રાખજો. નહીં થાય ક્યારેય એવું. એમ તો મારો અશોક ક્યારેય કોઈને બાંધે નહીં, પણ આ તો લોકોની ચડામણી થઈ ગઈ હતી એટલા માટે આ બધું થયું. સારું તો અશોક. હું સમાચાર મોકલું, બરાબર? ઠીક છે, તમે રજા લઈએ. હા જો ચા પાણીનું પૂછે પણ મેં બે ફેર હાથ પાડ્યો તો ઘરમાં કોઈ છે નહીં. હશે, કાંઈ વાંધો નહીં. હવે જ્યારે આ હગાઈની તારીખ આવે ત્યારની વાત ત્યારે ચા પાણી પી જશું. સારું ચાલ બેટા. બે હવે આવજો. હા